વિજય, શું થયું યાર? કઈ નથી થયું, થોડું માથું ભમી રહ્યું છે. એટલે જ કહું છું યાર, કંઈક તો ખા તું. ના યાર, આ લે પાણી પી લે. ના. કિરણ, ઢંટડા કેવું લાગે છે? એ વાવ, બહુ જ સુંદર ફોટો છે. આને ક્યાં ટીંગાડીએ? ત્યાં લગાવીએ શ્રુતિ, ત્યાં લગાવીશું તો બધાને દેખાશે. આવ શ્રુતિ, ઠીક છે, ચાલ. આવ. કોનો ફોટો છે આ? આ જો મમ્મી. ટેન્ટડા. ભાઈ ભાભીનો ફોટો. અને ક્યાં લગાવવાના છો? આ મમ્મી ત્યાં. તમારા બંનેનું દિમાગ ખરાબ તો નથી થઈ ગયું ને? આમાં શું દિમાગ ખરાબ થાય મમ્મી? ભાઈ હવે સુધરી ગયો છે અને ભાભીને પસંદ પણ કરે છે. ભાઈ ભાભીનો આ ઘરમાં એક પણ ફોટો નથી, એટલે જ હું આ ફોટો ફ્રેમ કરાવીને લાવી. આવ કિરણ. શ્રુતિ, આનો ફોટો જો તું આ ઘરમાં લગાવીશ ને તો સારું નહીં થાય. કેમ આવું બોલે છે મમ્મી? જો ને કેટલો સરસ ફોટો છે આ. ફોટો પણ સુંદર છે અને એમની જોડી પણ સુંદર છે. એ બંનેનો સંબંધ પણ ખૂબ જ સરસ રહેશે અને જિંદગી પણ આનંદથી વીતશે. અરે મમ્મી, અત્યારે આ ફોટો અમે અહીં લગાવીએ તો શું પ્રોબ્લેમ છે? આવતીકાલે કોઈએ પૂછ્યું કે દીકરા વહુનો ફોટો કેમ નથી લગાવ્યો, તો અપમાન તો તમારું જ થશે ને? અપમાન સિવાય એણે મને આપ્યું જ શું છે? મારા વિજયને મારી જ વિરુદ્ધ ઊભો કરીને એ તો મજા જ કરી રહી છે. અત્યારે જ આ ફોટો તું લઈ જા ને બહાર ફેંકી દે. ના મમ્મી, આ ફોટોને હું અહીં જ લગાવીશ. ચલ. પોતાની મમ્મીની વિરુદ્ધ જઈને તમે પણ એની તરફેણ કરવાની શરૂ કરી દીધી. એને આ ઘરમાંથી કાઢવાના હું કેટલા પ્રયત્નો કરી રહી છું અને તમે આ લગાવીને મને હેરાન કરવા માંગો છો. ફોટો લગાવજો, હું ના નહીં પાડું, પણ અત્યારે નહીં. મને દુખી કરવાને કારણે જ્યારે હું એને તડપાવીને મારી નાખીશ ને. છી, આવી વાતો કરતા તમને શરમ નથી આવતી મમ્મી? ભાભી એવો કયો ગુનો કર્યો કે તમે એમને આટલી નફરત કરો છો? આ દુશ્મની નથી, આ ડર છે. એ આ ઘરમાં રહેશે તો તમારી કોઈ ચાલ સફળ નહીં થાય, એ જ ડર છે ને તમને? તમારે જે કરવું હોય તે કરી લો મમ્મી. અહીં જીત થશે તો ભાભીના સત્યની, અને અહીં રહેશે ભાભીનું ભલું મન. લઈ લે ગીતા, તારો પતિ ઉપવાસ કરી રહ્યો છે એટલે એ નહીં ખાઈ શકે. બાકી બધી તું ખાઈ જા. હવે તો તારી શંકા દૂર થઈ ગઈ ને ગીતા? ચક્કર આવે છે તો પણ, થાક લાગે છે તો પણ એ એક ઘૂંટડો પાણી પણ નથી પી રહ્યો. એનું બિહેવિયર બરાબર છે, એની વાતો પણ સાચી છે, એ તને પસંદ કરે છે એ પણ સાચું છે યાર. તને એની મમ્મી અને મામાએ દુઃખ પહોંચાડ્યું છે એટલે એ ઉપવાસ કરી રહ્યો છે.
એમાં તને હજુ પણ શંકા છે કે પછી એ ગીતા, વિજય હવે બદલાઈ ગયો છે યાર. તું કાં નથી બદલાણી? એનું મન પવિત્ર થઈ ગયું છે અને તારા મનમાં શંકા ભરી છે. એ તને પ્રેમ કરે છે તો પણ તું એને પ્રેમ કર એ એવું નથી કહેતો. એની તો એક જ માંગ છે. બદલાઈ ગયો છે એ વાત તું સ્વીકારી લે. તારે એને માફ કરવો જ પડશે. આટલી વાત માટે તું કેમ એને હેરાન કરી રહી છે? બદલાવવાની જરૂર હવે તારે છે ગીતા. વિજય માટે તારા મનમાં જે ધારણા છે એને હવે તું બદલી નાખ. એની સ્માઇલ પાછળ કોઈ ષડયંત્ર છે એવી શંકાને હવે તું દૂર કરી નાખ. તો જ તને એનું સત્ય દેખાશે. પૂરું થયું કે હજુ પણ કંઈ બાકી? હજુ 2 જ કલાક થયા છે એનો ઉપવાસ કર્યાને, અને તમે લોકો તો એના અત્યારથી વખાણ કરો છો. વાહ વાહ વાહ, એણે આખા દિવસ માટે ઉપવાસ કરવાની વાત કરી છે. આજનો દિવસ પૂરો થાય એ પહેલા એ પોતાનું વચન ભૂલીને કોઈ હોટલમાં જશે અને પેટ ભરીને ખાવાનું ખાશે. જોઈ લેજો. ભૂખની આગળ એનું કોઈ નાટક નહીં ચાલે. થોડી વારમાં તમને બધાને જાતે જ સમજાઈ જશે કે જુઓ, મારે મારા વિચારોને બદલવાની કોઈ જ જરૂર નથી. એ તો તમારે બદલવાના. એ દગો કરી રહ્યો છે એ તમને સમજમાં આવી જશે. ચલો ક્લાસમાં જઈએ. આ કેમ આવી વાતો કરી રહી છે યાર? જોઈએ છે, ચલો. આપણને સમજમાં આવે છે કે એની સમજમાં આવે છે? ચલો ક્લાસમાં જઈએ. મૂર્ખાઓ, દરવાજે કંકુના એક ટ્રેનના લોબા પાટાની જેમ ખેંચી રાખ્યું છે, તો ઓમની જિંદગી પણ પાટા જેવી ના થઈ જાય? બેના બેના જો જો હું કહું છું, બેના બેના મારી વાતો સાંભળ. બેના બેના હું કહું છું, મારી વાતો સાંભળ. બેના બેના પ્લીઝ. બેના બેના તને ભય નહીં જોઈતો. બેના કૂક. બેના કૂક. બેના વાતો સાંભળ. બાનો, મોટા ભાઈ, આવી ગયા તમે? હું તો આવી ગયો છું, પણ તે શું કર્યું છે? શું થયું ભાઈ? ઓહો, પ્રારબ્ધ પનોતી. વાયવ્ય દિશામાં દંપતીનો ફોટો ના રાખશો, પોપટની જેમ કહ્યું છે. તોય આ ફોટાને ત્યાં જ મેલ્યો છે. આ વાસ્તુની વિરુદ્ધ છે. ફોટાને ત્યાં લગાવો જોઈતો તો. ઓહો, ચો ખેંચીને લઈ જાય છે તું મને પીળા લેબુ. પીળા, આહા, ઘરના હોલની વચ્ચે મારું આલેલું મંત્રેલું લેબુ લગાડવાનું કહ્યું તું. આ જો ડેકોરેશન માટે કેવું ઝુમર લગાવ્યું છે. કોણે લગાવ્યું છે? આ પનોતી.
મારા આલેલા લેબુ ને ત્યાં લગાવવાના બદલે ચો લગાવ્યું છે? ચો જીવ મારું લેબુ. મોટા ભાઈ એ તો એ લેંબુ પથ્થરનું હતું કે આમ વર્ષો સુધી લટકી રહે તો 4 દાડા લટકી રહ્યું પછી હડીને પડી ગયું. એ મોઢું બંધ કર. જો બોન, તું કોણ છે? મારી બોન છે. હું કોણ છું? કુંડળી શાસ્ત્ર જ્યોતિષ શાસ્ત્રમાં હું નિપુણ છું. મારી બોન થઈને તું આવી ભૂલ કરશે તો લોકો હું કહેશે? આવી ભૂલ તાર નહોતી કરવી જોઈતી. આ રીતે તું ભૂલો કર્યા કરીશ તો આ ઘરમાં હારું ચમનું થશે. હા, એક કામ કર, તું અત્યારે ને અત્યારે એક કાચનું વાસણ લે, ઈમાં પાણી ભરી દે, ઈમાં એક મોટો કાચબો લાવીને એની અંદર મેલી દે, પછી ત્યાં ખૂણા મેલ દે. આ ચેવી વિચિત્ર વાત કરી રહ્યો છે બેના. કાચના વાહણમાં આવડો મોટો કુકડો કઈ રીતે આવે? કુકડો નહીં ગોડા, કાચબો. કાચબો. કાચબો હા. ટર્ટોઇઝ. હા, એ જ. કૂવામાંથી મળે તોય લઈ આવશે, દરિયામાંથી મળે તોય લઈ આવશે, તળાવમાંથી મળે તો પણ લઈ આવશે. ક્યાંથી લાવીશ એ જ વિચારી જશે ને. ચમ, જ્યારે ગોમની સોડીઓ મોગણી કરતી હતી ત્યારે તું ગમે તે તળાવમાં ડૂબકી મારતો હતો. માછલી, મગરમચ્છ, કરચલા, હાપ એવું બધું લઈ આવતો હતો. પાછો એમના ઘરે છોડી મેલતો હતો, એટલે એમના મા બાપ મને ગાળો દેતા હતા. ન હવે આપણા ઘરની લક્ષ્મી, આપણા ઘરની શાન, આપણી એકમાત્ર બૂન માટે તું એક સુંદર કાચબો લાવીને એક કાચના વાહણમાં મેલીને ત્યાં ખૂણોમને મેલી હક તો ભાઈઓને ફાયદો હું? આવું કરીશ ને કે પછી ભાઈ હું શું કરું, આવું બધું કઈને ઊભી રહી જઈશ. માફ કરી દો મોટા ભાઈ, ફરીવાર એવું નહીં થાય. ખાલી કહેવાનો કોઈ ફાયદો નહીં. તમારા મોટા ભાઈની વાતોમાં કંઈક તો વિશેષતા છે, એને ઓળખવાની જરૂર છે. બુન તું કોણ છે? ભભકતી આગ છે. અને આ કોણ છે? પનોતી પોણી છે. આગની બાજુમાં પોણી કુંડ રાખ કેતો બુન. એવું કરવાથી પોણી આગને ઠારી દેશે. અરે જોઈ જોઈ પોણીની ઇફેક્ટ, પોણીની ઇફેક્ટ. જો ઉપરથી પોણી પડે તો ધગધગતી આગ ચેવી બુઝાઈ જાય છે મારી બુન. સમજી જાય ને? દુરટ, એ દુરટ. એક બીજી વાત ખબર છે તને? હું ઘરની અંદર આવ્યો ત્યારે 4 પગથિયા ચડીને હું ઘરની અંદર આવ્યો છું. 4 નો મતલબ શું થાય? સમાન. ઘરની બહાર સમાન વિચાર હોય, ઘરની અંદર સમાન વ્યક્તિનો સંસાર વિકસે, એમાં કોઈ આશ્ચર્યની વાત નહીં. ગભરાઈશ નહીં. એક કામ કર, તું બહારથી એક સુંદર ઈંટ લઈ આવ, એ 4 પગથિયાની સામે મેલી દે, બધું ઠીક થઈ જશે. હા, ઠીક છે મોટા ભાઈ, બને એટલું જલ્દી વ્યવસ્થા કરાવી દઈશ. એ તો બધું કરીશ જ ને. પણ એક મહાપુરુષ તમારા ઘરમાં પધાર્યા છે તો પણ કોઈએ પૂછ્યું ખરી કે તમે કોફી લેશો કે નહીં? અતિથિ સત્કાર ના કરવા વાળા આવા મૂર્ખ લોકોને પોતાની પાસે રાખીશ તો વિચાર કે તારું શું થશે બુન. બેના તું જ બોલ. બેના ઓણે 1 સેકન્ડનો ગેપ આલ્યો છે. કાચબંધ ત્યાં લટકાઈ દો, લેંબુ ત્યાં મેલ દો, 4 નો બડબડ કરે છે. કોફી માટે પૂછવા માટે 1 સેકન્ડનો ગેપ આલ્યો છે. મોઢું બંધ કર. તારી આવી વાતો સાંભળીને મારા ડોહા કહેતા હતા, ધોબીનો કૂતરો ના ઘરનો ના ઘાટનો. આવા કૂતરાને ઘરની અંદર લાવવો જ જોઈએ નહીં. સમજી ગઈ ને? એ જૈન માર માટે કોફી લઈ આવતો. કોફી જોઈએ છે ને? ઓ. કાચબા વાળો. એ કાચબો નહીં. ખોંડ, ખોંડનું ખોંડ નહીં. હા, ખોંડ નાખજો, ખોંડ નાખજો. કોણ નાખજે તું તાર? ફૂલ નહીં, એ અડધી ચમચી નાખજે. થોડી. મોટા ભાઈ, ક્યારના તમે ઊભા રહીને વાત કરો છો. આવો બેસીને વાત કરીએ. જો બુન જો, હું બેહી ગયો છું. પૂર્વ દિશા મારી હોમ દેખાય છે. કેટલા આનંદની વાત છે. જો, અરે તું ચમ વાયવ્ય દિશા તરફ પીઠ કરીને બેઠી છે? બહારની વીજળી આવીને સીધી તારી પીઠ પર પડશે. તું અહીં કણ આવી જા. ઓય અહીં જા. તું ચમ ઊભો થઈ રહ્યો છે? તું કઈ દિશામાં બેઠો છે? નૈઋત્ય દિશામાં. નૈઋત્ય દિશામાં કોને બેસાડીએ છે? ભાઉ 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 કૂતરાને. નૈઋત્ય દિશામાં જ હોવા જોઈએ કૂતરા. એટલે તું ત્યાં જ બેસીને મર. ગો. તું બોલ બુન.
અરે સંકેત છે ને એ કયો સંકેત છે ભાઈ? પેલો જ યાર જે બહુ પેલા પબમાં વિજયના હાથે માર ખાઈને ગયો હતો ને. યા યાર તો ઈ જ છે. બેટ છે હાથમાં. યાકી પટન હાથે આવ્યો છે આ તો યાર. ચલ ભાઈ ઈ પહેલા જઈને વિજયને કહીએ. ઠીક છે, ચાલ, ચાલ, ચાલ. ક્યાં છે? ક્યાં ઊભો છે વિજય? બચીને ક્યાં જશે ભાઈ? અહીંયા ક્યાંક ટાઈમ પાસ કરતો હશે. ચાલો શોધીએ. એ ક્યાં છે? ક્યાં છે પેલો વિજય? એ ખબર નહીં હો ભાઈ મને. નીકળ. એ નીકળ નીકળ. એ વિજય ક્યાં છે? કોણ ભાઈ? વિજય ક્યાં છે? મને બોલ. નથી ખબર ભાઈ. બોલ, વિજય અરે ભાઈ મને વિજય નથી ક્યાં ખબર છે? ભાઈ આ સાચું કહું છું નથી ખબર. વિજય. એ ક્યાં છે? વિજય. ક્યાં છે બોલ હા, ભાઈ બોલ. એ ત્યાં ગાર્ડનમાં બેઠો છે ભાઈ સાચું કહું છું ભાઈ. વિજય ટાઈમ થઈ ગયો, હવે ક્લાસમાં જઈએ. હા. એ વિજય શું થયું યાર? કઈ નથી થયું. થોડું માથું ભમી રહ્યું છે. એટલે જ કહું છું યાર કંઈક તો ખાતું. ના યાર આ લે પાણી પી લે. ના. ગીતા માટે આજે જે ઉપવાસ કર્યો છે ને મેં, ગમે તે કારણ હોય, કોઈ પણ તકલીફ પડે, હું એને તોડીશ. મને ફોર્સ ના કરશો પ્લીઝ. મને તો ખાલી થોડી તકલીફ જ થઈ રહી છે, પણ ગીતાને તો મેં પહાડ જેટલી તકલીફ આપી છે. એની એ તકલીફો સામે મારી તકલીફ તો કંઈ જ નથી. સમજ્યા તમે? ચલો ક્લાસમાં જઈએ. વિજય એ વિજય. અરે તું આવી રીતે દોડતો કેમ આવી રહ્યો છે? શું થયું? સંકેત ભાઈ. એ જ સંકેત યાર. એ જેને મોલમાં માર્યો તો ને, એ તને મારવા માટે હોકી બેટ ખબર નહીં શું શું લઈને આવ્યો છે ભાઈ. આખી ગેંગની સાથે આવ્યો છે યાર. ચલો જઈએ આપણે. ગીતા ગીતા તને એક વાત ખબર પડી? શું? તારા પતિને ગુંડા આવીને મારી રહ્યા છે ગીતા. હવે વિજયની હારે હું થશે તો ભગવાન જ જાણે. અરે ભગવાન, બિચારાએ ઉપવાસ કર્યો છે. આ ઝઘડામાં વિજયને કંઈક થઈ ગયું તો? એને શું થવાનું છે? જે પણ થશે એ સામેવાળાને થશે. અત્યાર સુધી તમે મને ખોટી કહી રહ્યા હતા ને, હવે એની અસલિયત તમારી સામે આવશે. ચાલો. એ ગેંગ વાળા આવ્યા, એમાં વિજયની અસલિયત કેવી રીતે સામે આવશે? વિજય ખરેખર બદલાયો હશે તો એની અંદરનો ગુસ્સો મરી ચૂક્યો હશે. આજે પેલા ગુંડાઓ સાથે ફાઇટ કરશે તો એની અંદરનો ગુસ્સો મર્યો નથી એવું સમજી લેજો. એનો મતલબ વિજય જરાય બદલાયો નથી. જેના મનમાં પ્રેમ જાગે એ ક્યારેય કોઈની સાથે ઝઘડો ન કરે. હવે શું કરશે એના પરથી ખબર પડશે કે એ નાટક કરી રહ્યો હતો કે ખરેખર સાચો માણસ. એનો સાચો ચહેરો આજે તમારા બધાની સામે આવી જશે. ચલો. પોતાના હાથે બનાવેલા મજબૂત કિલ્લામાં હું પોતે અસુરક્ષિત છું એવું લાગવા લાગશે આવું મેં ક્યારેય વિચાર્યું નહોતું મોટા ભાઈ. મારા હાથે જેને ઉછેર્યો એ સાપ આજે મને જ ડંખ મારવા આવ્યો છે. અંબા મું ખાલી તારા પર બૂમાબૂમ કરે.
ટેન્શન ન લેતી પછી જોઈ લઈશ. તું તો રહોડામાં હાથ પર હાથ મેલીને બેહી રહે તો ઘરમાં જે મહાપુરુષ આયા છે એને કોફી જોઈએ છે, નાસ્તો જોઈએ છે, કોણ પૂછશે? હું ચમ એની જેમ વાત કરી રહ્યો છું? અલે બાબા, ઘરમાં કોઈ ગેસ્ટ આવ્યો ત્યારે તું એમનો કોક તો પૂછ. ક્યાં બેહી રહે તો ચમનું ચાલશે? જો મારા ભાઈ કેટલા મહાન માણસ છે તને ખબર છે? કેટલા ઘર એને બરબાદ કરે છે. અરે સોરી, હું હતું ઉદ્ધાર કર્યા છે એને ખબર છે? ઓમ પણ સકુણ મારા મોટા ભાઈ. ભાઈ ના આવી જવાથી ઘરમાં રોનક આવી જઈશ. ભાઈ ના આવવાથી હાથીઓની તાકાત મારામાં આવી જઈશ. ભાઈ એકલા મારી હાથ હશે તોય હું બધા હાથે લડી લે. સિતારા, ચણાના ઝાડ પર ચમ ચઢાવે છે? તું ઝાડ પર ચઢાય તો હું ચઢી જાય, પણ જેવો હું ઉપર પહોંચવાની તૈયારીમાં હોય કે તું એ ઝાડ કાપી નાખે, એ પછી હું નેચે પડે અને મારી કમર તૂટી જશે એવું લાગે છે ને તને? ઝાડ પર ચડતા પહેલા મારી હાથે આગળ હું થઈ શકે છે એ જાણીને જ ઉપર ચડું છું, એ બરાબર યાદ રાખજે. સમજ્યો? તારા વખાણની રેલગાડી પાટા પરથી ઉતરી શકે છે એટલે હું કહી રહ્યો છું. આ હું હાથમાં ચાંદની લઈને ઉભી રહી છે ખબર નહીં પડતી. એમને ઠંડી કોફી હશે ને તોય ચાલશે, કાળી કોફી હશે ને તોય કરીને ચાટી જશે. એકવાર રાહુકાળ શરૂ થયા પછી એક ઘૂંટડો પાણી નહીં પીવા મોંઘે તો પોતાની જીવ આલ દેશે. જા જલ્દી હાલ. મૂરખ સ્ત્રી, ડાબી તરફથી આ કોફી લઈને ચમાલી રહી છે. અરે બોલ, તારા ઘરમાં કોઈને વાસ્તુશાસ્ત્રનું જ્ઞાન જ નહીં શું? અરે જમણી બાજુથી લાઈને હાલ ને. હોંભળ, પેલી બાજુ જઈને હાલવાનું કે છે. જા પેલી બાજુ જઈને હાલ. હું જોઈ રહી છું. મેલી દે ત્યો. અહીંથી ડાયરેક્ટ અગ્નિ દિશામાં જા અને ત્યાં જઈને સ્ટવ ને અગ્નિદેવ સમજીને 3 ફેરા ફરજે અને પછી ભડકો કરજે. બાટલા જ નહીં સગડી નો બાટલા લગાવશે તો બધા ઉપર પહોંચી જઈશું. ના બોન ભાનુ, તારી આજુબાજુમાં જે લોકો ફરે છે એ બધો વાસ્તુ કરતા ઊંધું વર્તન કરે છે તો તારું ભવિષ્ય ચમનું સારું થાય. એટલે જ તારા પર સમસ્યા એક પછી એક આયા જ કરે છે. હા જો હવે સીધું હું થયું તું એ સિંગલ ટેકમાં બધું મન કહી દે. આ ગોળ ફેરવીને તું વાત કરે તો વધારે મુશ્કેલી ઊભી થશે. એટલે જે થયું છે એ સીધું સિંગલ ટેકમાં બોલ. વિજય બહુ જ બદલાઈ ગયો છે મોટા ભાઈ. તું જ તો ઈને બદલવા માટે થઈને આટલા વર્ષોથી તારું દિમાગ લગાવીને મહેનત કરી રહી છે. પણ આ જે બદલાવ છે મારા માટે ફાયદાકારક નથી, પણ આ બીજા પ્રકારનો બદલાવ છે ભાઈ. હું થયું છે ખોલીને વાત કર. તને હું જેટલું ઇમ્પોર્ટન્સ આપું છું એટલું જ ઇમ્પોર્ટન્સ હું ગીતાને પણ આપું છું, કારણ કે એ મારી પત્ની છે. મારા મનમાં મંદિર બનાવીને હું પૂજા કરું છું મારી પત્ની ગીતાની. એટલે જો કોઈ એને દુઃખ પહોંચાડશે ને તો હું એને ક્યારે માફ નહીં કરું મમ્મા. આ ઘરમાં મને જેટલું માન સન્માન મળી રહ્યું છે ને એટલું જ માન સન્માન ગીતાને પણ મળવું જોઈએ.